જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પણ પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી। પ્રાણીઓના પાંજરામાં પાણીના કુંડ બનાવવામાં આવ્યા છે, સાથે જ પાંજરાઓમાં ફુવારાની પણ વ્યવસ્થા કરવામાં આવી। ગરમીથી બચાવવા ગ્રીન નેટ અને ખાસ ફ્રૂટ આઈસ ક્યુબ જેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે, જેથી પ્રાણીઓ આકરા તાપથી રાહત મેળવી શકે। વેકેશનને લઈને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, જેમના માટે પણ ઠંડા પાણી સાથે છાંયડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જી તમારું નામ? મારું નામ કૃષ્ણા નેનુજી છે। આજે અમે સક્કરબાગ જૂનાગઢમાં આવ્યા છીએ। અહીંયા પ્રાણીઓ માટે બહુ વ્યવસ્થા સારી છે। ખાસ કરીને અમે બાળકોને પ્રાણીઓ કેવી રીતે રહે, કેવી રીતે એ લોકો જંગલમાં રહે છે, અહીંયા કેવી રીતે સંગ્રહાલયમાં એ લોકોને રાખ્યા છે, ઝૂમાં અહીંયા બહુ વ્યવસ્થા સારી છે। પ્રાણીઓ વિશે બહુ છોકરાઓને જાણવા મળે, બહુ સારું લાગ્યું। પ્રાણીઓ માટે એક સારી વ્યવસ્થા છે। હમણાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે, તો અમે સક્કરબાગ ઝૂ ખાસ ફરવા માટે આવ્યા છીએ। આ બાજુ જે આપણે સિંહ છે, રીંછ છે, દીપડા છે, અલગ અલગ જાતના બધા પ્રાણી છે, એ અહીંયા બધા એ લોકોની સારી એવી વ્યવસ્થા કરેલી છે, ને બાળકોને મનોરંજન થાય એના માટે બધું સારા પક્ષીઓ, પ્રાણીઓ બધું રાખેલું છે। અહીંયા પ્રાણીઓ માટે ને ટુરિઝમ માટે સારી એવી વ્યવસ્થા છે, જેમ કે પાણી છે કે વ્યવસ્થા, આમ ગાર્ડન બધું વ્યવસ્થિત છે। અત્યારે અમને બહુ મજા આવી। અહીંયા એકદમ સારું છે, બધું વાતાવરણ સારું છે। ને જે એમની સુવિધાઓની વાત કરીએ તો અત્યારે પ્રવાસીઓ માટે અમારા એન્ટ્રી ગેટ તેમજ અન્ય એક બે પોઈન્ટ ઉપર એવા ફોગર સિસ્ટમ લગાવેલા છે કે જે ગરમીથી જે પ્રવાસીઓ આવે છે એને ગરમીથી થોડી રાહત મળે અને વાતાવરણ થોડું ઠંડુ રહે। પ્રાણીઓની વાત કરીએ ને તો પ્રાણીઓ માટે આપણે અત્યારે જે અમારા ડિસ્પ્લેમાં છે તેમાં ફોગર સિસ્ટમ તેમજ અંદર ઝૂ સફારી છે તેમાં પણ ફોગર સિસ્ટમ લગાવેલા છે। અને જે ટાઈગરમાં ને એમાં પાણીના હોજ બનાવેલા છે કે જે રીંછ છે, ટાઈગર છે, કે તે પાણીમાં અંદર બેસીને ગરમીથી થોડી રાહત મેળવી શકે। છાંયડા માટે અમે નેટ છે કે ગ્રીન નેટનો ઉપયોગ કરીએ છીએ કે ગ્રીન નેટથી થોડોક છાંયડો રહે કે એને વાતાવરણ થોડું મેન્ટેન થઈ શકે કે ગરમી ઓછી લાગે પ્રાણીઓને। હા, ખોરાકોમાં જે મેં વાત કરી ને કે રીંછ માટે અમે પાણીની કુંડીઓ બનાવેલી છે, એ જ રીતે એને ફ્રૂટની આઈસ ક્યુબ અમે બનાવીએ છીએ કે રીંછને આપવા માટે, કે રીંછ એનાથી થોડુંક એટ્રેક્ટિવ થાય ને થોડી ગરમીથી એને રાહત મળે ને ખોરાકમાં થોડુંક અલગ એને મળી રહે।